મળે ત્યાં સુધી આપણે આ જોવું નથી. આજે અહીં જ રહેવાનું છે બધાને. આ ઉતાવળ નથી ને, તો જરા જોરથી શરૂ કરો. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. હે મારા માથે છે ટેટ કેરો ભાર રે, ઘેર જાવું ગમતું નથી. હે અમે પરીક્ષા પાસ કરી આવ્યા, ટેટ પાસ કરવી નથી. હે મારા માથે છે સો કામોનો ભાર રે, ટેટ પાસ કરવી નથી. હે રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. હે અમે સોંપેલા કામ બધા કર્યા, હવે કઈ કરવું નથી. અમે તમામ કામો પૂરા કર્યા, એકે કામ કરવું નથી. એ પછી જોજો શિક્ષકોનો રોષ રે, ઘેર જાવું ગમતું નથી. અમે ડીએલઓ નો કામ કરી આવ્યા, હવે કઈ કરવું નથી. અમે વસ્તી ગણતરી કરી આવ્યા, હવે કઈ કરવી નથી. એ પછી જોજો સંગઠનનો ખેલ રે, ટેટ પાસ કરવી નથી. તમે વીણાના તારને તોડી શકો, તમે સિતારના તારને તોડી શકો, પણ મોરના ટહુકાને એમ ન તોડી શકો. તમે કોઈને બે હાથ જોડીને માફી મગાવી શકો, પણ આ ગુજરાતના શિક્ષકને એમ ન ઝુકાવી શકો. મિત્રો, ટેટ છે અમે બીતા નથી. આગળના વડીલોએ વાત કરી છે, હું દોહરાવતો નથી, પણ ટેટ છે અમે બીતા નથી. અમે એન્જિનિયરો તૈયાર કરીએ છીએ, અમે ડોક્ટરો તૈયાર કરીએ છીએ, અમે વડાપ્રધાન તૈયાર કરીએ છીએ, અમે મુખ્યમંત્રી તૈયાર કરીએ છીએ. એવી તાકાતવાળા શિક્ષકો છીએ. અમે ટેટથી બીતા નથી, પરંતુ જ્યારે અમારા સમાનની વાત આવે, મારો ગુજરાતનો એકો એક સાહેબ 100% રિઝલ્ટ આવે ટેટનું. મારા શિક્ષકની પરીક્ષા લે તો 100% રિઝલ્ટ આવે, પરંતુ જ્યારે શિક્ષકના સમાનનો પ્રશ્ન હોય ત્યારે આ ધીંગાણા કરવા પડે છે. આપણી સામે આવેલો એક વચગાળો સૌ પધારે એ બદલ આપણી આ શિક્ષક સંઘની એકતા બતાવે છે કે આપણે એક છીએ અને સંગઠનમાં રહીશું જ તો જ આપણા બધા પ્રશ્નો હલ થશે. અને હું બાપુને આહવાન કરું છું ડીગુભા કે તમે આવા જ કરો, અમે તમારી પાછળ છીએ. સમાન કામ સમાન વેતન પણ એ હોવું જોઈએ. શિક્ષકોને સોંપી દેવામાં આવે છે અને તેનું વર્ગીકરણ કાર્ય આપણા 2 લાખ શિક્ષકો વધુ હોય છે, આપણે જાણીએ છીએ. તો નારી શક્તિને પ્રણામ કરું છું. હજુ સરકારને એ ખબર નથી કે આ નારી શક્તિ છે શું કરી શકે. બાપુને એમ કહું છું કે ખાલી એક આહવાન કરો, જો સરકારને બતાવવાનું હોય તો. વિશ્વાસ જ નથી સાહેબ. આજે હું અમારા ગાંધીનગરની પણ વાત કરું. બનાવ્યા છે અને મિત્રો આપણે જોઈએ છીએ શૈક્ષણિક
સંગઠન એ એક શિક્ષકની જે કાંઈ એને માત્ર આ એક પૂજાનો જ કાર્યક્રમ આપે છે. આ સંગઠન 4 થી 8 ના પ્રશ્નો હોય એ હકીકત છે જે આપ સૌ જાણો છો. અને જે મિત્રો અહીંયા હોદ્દેદારો હતા હોય ખૂબ મહેનત કરી. જે અગ્રીબાજી હોય તે મુખ્ય બેટ્સમેન જ રમવાની હોય. એટલે ઘણા અગાઉ દિલીપજી કહેતા હતા કે આપણે ધાણી ફોડતા હોય એમાં